કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। કમોસમી વરસાદથી ગોંડલના ખેડૂતોને મોટું નુકસાન થયું। માવઠાથી મગફળી અને કોબીજના પાકને નુકસાન થયું છે। કમોસમી વરસાદથી ડુંગળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। માવઠાથી મગફળીના પાકને પણ નુકસાન થયું છે। ઝડપથી સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। તો રાજકોટના ગોંડલની આ સ્થિતિ છે। માવઠાને કારણે મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું। જે મારે 15 વીઘાની મગફળી છે સંપૂર્ણ ઉગી ગઈ છે અને બગડી ગયેલી છે। કોઈ વસ્તુ એમાં થાય એમ છે નહીં। સર્વે કરતા જણાવેલ છે બધાને, હું અને જોવા પણ આવેલા ટીમ, કાંઈ છે નહીં મગફળી માટે। બધી મગફળી ઉગી ગઈ છે। સરકાર પાસે અપેક્ષા છે કે ભાઈ પાક વીમો છે ને એ તો છે જ નહીં, પાક ધિરાણ સંપૂર્ણ ના વાલા ભાઈ માફ કરે, અથવા તો સહાય કે પેકેજથી ખેડૂતને નુકસાની ભરપાઈ થાય એવું છે નહીં। મેં આ સાલ 5 વીઘાની ડુંગળી અને 5 વીઘાનું કોબીનું વાવેતર કરેલું હતું। લણણીની તૈયારી હતી। એ સમય દરમિયાન આ છેલ્લા 8-10 દિવસ થયા કમોસમી વરસાદે અમારા ખેતરની પથારી ફેરવી નાખી છે અને સદંતર પાક બધો ફેલ છે। આ તમારી નજર સામે જોઈ શકો છો। હવે આ બહાર કાઢવું અને ચોખ્ખું કરવું, આમાં રોટાવેટર મારવા સિવાય કોઈ છૂટકો નથી। આ મજૂરો કામે લગાડવા, એના પૈસા MP વાળા ભાગ રાખા, એ લોકોના છોકરાઓની ચિંતા કરવાની, અમારા છોકરાઓની ચિંતા કરવાની, નવો પાક વાવવો છે એના માટે ઉપાધિ છે। તો સરકારશ્રી આ બાબતે સર્વે કરી અને કાંઈક ખેડૂતોને સહાય આપે તો નવો પાક વાવી શકીએ, નકર તો અમારી પરિસ્થિતિ બહુ કપરી છે।